ની કરેલી આગાહીને પગલે ગઈકાલે જિલ્લામાં ઠેક ઠેકાણે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। સુરતમાં પણ અંદાજિત 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા શહેરમાં અનેક જગ્યાઓ પર મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયીના અહેવાલો પ્રાપ્ત થયા છે। વૃક્ષો ધરાશાયી થતા ફાયર વિભાગ દ્વારા આખી રાત કામગીરી કરી આ વૃક્ષોને દૂર કરવામાં આવ્યા હતા। જ્યારે અડાજણ વિસ્તારમાં એક મહાકાય વૃક્ષ ઘર પર પડ્યું હતું, જેના કારણે ભારે નુકસાન થયું હતું। ફાયર કંટ્રોલ રૂમ દ્વારા પ્રાપ્ત માહિતીને જોતા અત્યાર સુધીમાં શહેરમાં કુલ 18 વૃક્ષો ધરાશાયી થયા છે અને જાનહાનિના કોઈ અહેવાલ સાંપડ્યા નથી। હાલમાં હમણાં 3 દિવસની ચોમાસાની પવન ફૂંકાવાની આગાહી છે વરસાદની। એ આગાહીના હિસાબે ફાયર બ્રિગેડ તો તંત્ર એલર્ટ જ છે। એક ઇમરજન્સી કંટ્રોલ રૂમ તાત્કાલિકમાં અર્જન્ટમાં ચાલુ કરવામાં આવે છે। તંત્ર તો આપણું ફાયર બ્રિગેડ એમ તો 24 કલાક એલર્ટ જ રહે છે। આજરોજ ગઈકાલ રાતથી લઈને અત્યાર સુધીમાં 17 જેવા ઝાડના 17 થી 18 કોલ જેવા ઝાડના કોલ મળેલ છે। લોકસભા ચૂંટણીના મતદાન પછી જિલ્લાનું સહકારી રાજકારણ ગરમાયું છે। ઈડર એપીએમસીની ગેરકાયદેસર